આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર મિશનના 20 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત કાર્યક્રમમાં સહભાગી રહ્યા હતા. મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે આ પ્રસંગે મોહ શત્રુનો પરાજય પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ સૌને આ પુસ્તકમાંથી પ્રેરણા લઈ વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા જણાવ્યું હતું. જાહેર વિતરણ વ્યવસ્થામાં સપ્લાય ચેઇન ઓપ્ટિમાઇઝેશનના સફળતાપૂર્વક અમલીકરણ માટે કેન્દ્ર સરકારે ગુજરાત રાજ્યને પ્રતિષ્ઠિત પુરસ્કાર એનાયત કર્યો છે. રાજ્યમાં આવેલા ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના તમામ ગોડાઉન તેમજ તમામ વાજબી ભાવની દુકાનોને ઓનલાઇન જાહેર વિતરણ વ્યવસ્થા પ્લેટફોર્મમાં સફળતાપૂર્વક જીઓ ફેન્સ કરવામાં આવ્યા છે. ડિસેમ્બર 2023થી જુલાઈ 2024 દરમિયાન જાહેર વિતરણ વ્યવસ્થા વિભાગે પરિવહન ખર્ચમાં 4.5 કરોડ અને માસિક 56 લાખની બચત કરી હતી, જેના પરિણામે કેન્દ્ર સરકારના ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ દ્વારા રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગને નવી દિલ્હી ખાતે આ પ્રતિષ્ઠિત એવોર્ડ આપવામાં આવ્યો હતો. અમરેલી જિલ્લામાં તાલુકાવાર આયોજિત રવિ કૃષિ મહોત્સવના બીજા દિવસે આજે કૃષિ તજજ્ઞો દ્વારા કૃષિકારોને ખેતી ક્ષેત્રના વિવિધ આયામોને આવરી લઈ ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લાના અમારા પ્રતિનિધિ હરેશ ટાંક જણાવે છે કે જિલ્લામાં રવિ કૃષિ મહોત્સવમાં કૃષિ તજજ્ઞોએ પ્રાકૃતિક ખેતી ઉપરાંત મિલેટ્સ અને બાગાયતી પાકોમાં મૂલ્યવર્ધન, કૃષિ તથા બાગાયતી પાકોમાં તાંત્રિકતા, બાગાયતી પાકો સાથે મિશ્ર ફાર્મિંગ સહિતના કૃષિલક્ષી વિષયોને આવરી લઈ ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે કૃષિ તજજ્ઞોએ વિસ્તૃત વિગતો આપી હતી. કચ્છ, દ્વારકા, સુરેન્દ્રનગર અને મહીસાગર જિલ્લામાં આજે પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા છે. કચ્છ જિલ્લામાં ધારાસભ્ય કેશુભાઈ પટેલે બાળકોને પોલિયોના ટીપા પીવડાવીને બૂથને ખુલ્લું મૂક્યું હતું. દ્વારકા જિલ્લામાં પણ પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત 5 વર્ષ સુધીના બાળકોને પોલિયોના ડોઝ પીવડાવાયા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં આજથી 10 ડિસેમ્બર એમ 3 દિવસ પોલિયો રસીકરણ અભિયાન કાર્યક્રમ શરૂ થયો છે. આ કાર્યક્રમમાં 859 બૂથ પર અંદાજે 2,21,000થી વધુ બાળકોને પોલિયો રસીના ટીપા પીવડાવવામાં આવશે. મહીસાગર જિલ્લામાં પણ પલ્સ પોલિયો રસીકરણ અભિયાનના ભાગરૂપે જિલ્લા કલેક્ટર નેહાકુમારીના હસ્તે લુણાવાડા તાલુકાના કોઠા ગામે 0 થી 5 વર્ષના બાળકોને પલ્સ પોલિયો રસીના ટીપા પીવડાવવામાં આવ્યા હતા. આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો, જે આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરી શકશો. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત ડાંગ જિલ્લાના આહવા, વઘઈ અને સુબીર તાલુકામાં છેલ્લા 6 વર્ષમાં 6,089 જેટલા આવાસોનું બાંધકામ કરવામાં આવ્યું છે. અમારા ડાંગના પ્રતિનિધિ મુનિરા શેખ જણાવે છે કે ડાંગ જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લોકોને પાકા આવાસો મળતા ગ્રામીણ લોકોના ઘરનું સપનું પૂર્ણ થયું છે. આ અંગે વધુ માહિતી આપે છે અમારા આવાસ યોજનાના જિલ્લા કોઓર્ડિનેટર પ્રતિક બાગુલ. ડાંગ જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ડાંગ જિલ્લાનો ટાર્ગેટ 7,811 ફાળવેલ હતો. તે પૈકી આવાસ પૂર્ણ ટોટલ 6,089 પૂર્ણ થયા છે અને બાકીના 1,718 આવાસો પ્રગતિ હેઠળ છે. અને આપણે 24-25ની આવાસોની વાત કરીએ તો ટોટલ ટાર્ગેટ 2,409 છે. તે પૈકી 2,281 આવાસોને મંજૂરી આપેલ છે અને એમને પ્રથમ હપ્તાની પણ ચૂકવણાની કામગીરી પ્રગતિ હેઠળ છે. તાપી જિલ્લાના રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 53 ઉપર આવેલ માંડલ ટોલ પ્લાઝામાં સોલાર પેનલ લગાવવામાં આવી છે, જેનાથી વર્ષે 2.25 લાખ વીજળી ઉત્પાદન થશે તેમજ 185 ટન કાર્બન ડાયોક્સાઇડનું વાતાવરણમાં ઓછું ઉત્સર્જન થશે. આ અંગે વધુ માહિતી આપે છે સુરત હજીરા ટોલ પ્લાઝાના ગ્રુપ હેડ અશ્વિની શર્મા. हमारे टोल प्लाजा पे हमने 180 किलोवाट का एक सोलर प्लांट लगाया जो कि वार्षिक लगभग 2.25 लाख यूनिट्स प्रोड्यूस करेगा. कल्पना कीजिए कि ये प्रयास जो कार्बन एमिशंस को कम करेगा ये लगभग 1100 पेड़ लगाने के बराबर है. और हम अपने दूसरे टोल प्लाजास पे भी इस प्रयास को करने की कोशिश करेंगे. और जहां तक मेरी जानकारी है कि गुजरात के टोल प्लाजास पे ये पहला ऐसा प्रयास है. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.